શું ફ્રેન્ડ્સ, તમને ખબર છે આ સેફ્ટી પિન ખાલી સાડી પહેરવામાં જ નહીં પણ બાકી ઘણા બધા કામમાં આવી શકે છે। સૌથી પહેલાં તો આપણે આ રીતનો શર્ટ હોય જેમાં અચાનક જ બટન તૂટી જાય છે અને સોય દોરો આપણને મળતા ન હોય તો ત્યારે આપણે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કરીને આપણે આમાં આ રીતે સેફ્ટી પિન છે જે આપણે અંદરથી લગાવી લેવાની છે। તો આ સેફ્ટી પિન આપણે અંદરથી લગાવેલી હશે તો કોઈને ખબર જ નહીં પડે કે આપણે આમાં સેફ્ટી પિનનો યુઝ કર્યો છે। આ શર્ટમાં આપણે નાની પિન જ લેવાની છે જેથી કરીને કોઈને ખબર ન પડે કે આપણે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કર્યો છે। તે માટે આપણે આ રીતે લગાવી લેવાની છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ત્યાર પછી આ રીતના માપપટ્ટી જે હોય છે જે નાના બાળકો રમતા હોય તો તેઓ અસ્તવ્યસ્ત કરી નાખે છે। તે માટે આપણે આ રીતે સરસ મજાની આ રીતે સેટ કરીને સરસ એવી આપણે નાની પિન લગાવી લેવાની છે જેથી કરીને આ માપપટ્ટી સરસ મજાની ગોઠવાયેલી રહે અને નાના બાળકો પણ આને વીખશે નહીં। ત્યાર પછી આ રીતના સેલો ટેપ હોય છે જે આ રીતના આછી હોય છે તો તેનો છેડો ગોતો બહુ જ અઘરો હોય છે। તે માટે આપણે આ રીતે આમાં સેફ્ટી પિનનો યુઝ કરવાનો છે। આ રીતે આપણે સેલો ટેપમાં આ રીતે પિન લગાવી લેવાની છે જેથી કરીને આનો છેડો સરસ આસાનીથી મળી જાય। ત્યાર પછી જોઈએ તો આ રીતના સીવવાની વસ્તુ હોય જે આપણને આ રીતે નાની નાની હોય છે તે તો ગોતવી ખૂબ જ અઘરી હોય છે। તે માટે આપણે આમાં સેફ્ટી પિન યુઝ કરીને આ રીતે આપણે તેમાં લગાવી લેવાની છે જેથી કરીને આ વસ્તુ આપણને સરસ મજાની સહેલાઈથી મળી જાય। ત્યાર પછી આ રીતનું જે આપણે પર્સ હોય તે આપણે બહાર વસ્તુ ખરીદવા જતા હોય તો આ રીતનું પર્સ લઈને જતા હોય પણ તેમાં આપણને ચોરી થવાની બીક લાગે। તે માટે આપણે આ રીતે જે ચેન હોય તેમાં આ રીતના હૂક હોય તેમાં આપણે આ રીતે મોટી પિન હોય તેને આપણે સરસ મજાની આ રીતે પેક કરી લેવાની છે જેથી કરીને આપણને ચોરી થવાની પણ બીક ન લાગે। તે માટે આપણે આ રીતે આમાં સરસ મજાનો નાનો એવો લોક રાખી લેવાનો છે જેથી કરીને આ સરસ મજાનું સેફ રહે। ત્યાર પછી આ રીતના કોથળી હોય તે આપણે એક સરખી ન રાખી શકીએ અને એના મોઢા હોય તે અવળા થઈ જાય છે। તે માટે આપણે આ રીતે સેફ્ટી પિનનો યુઝ કરવાનો છે। આ રીતે એક સાઈડ આપણે આ રીતે સેફ્ટી પિન લગાવી લેવાની છે જેથી કરીને આ કોથળી અસ્તવ્યસ્ત ન થઈ જાય અને સરસ મજાની આ રીતે ગોઠવાયેલી રહી શકે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાર પછી આપણે આ રીતે ચણાનો લોટ તો વાપરતા હોય તો તેને પેકેટ આપણે આમ ખુલ્લું રાખી દેતા હોય પણ આપણે આ રીતે સરસ મજાનો આ રીતે ખુલ્લો ભાગ હોય તેને આ રીતે સરસ મજાનો આ રીતે બેવડો વાળીને આમાં પણ સરસ મજાની આપણે પિન લગાવી લેવાની છે જેથી કરીને આ કોથળી સરસ મજાની પેક રહી શકે। એવું નથી કે આપણે આ રીતે ચણાના લોટની કોથળી જ આપણે પેક કરી શકીએ પિનેથી પણ આપણે કોઈ પણ કરિયાણાની વસ્તુ હોય તેમાં આપણે આ રીતે પિન લગાવી લઈ શકીએ છીએ। પછી આ રીતે આપણે નાના બાળકોના પેકેટ હોય તેમાં પણ આપણે પિન લગાવી શકીએ છીએ। ત્યાર પછી આ રીતે નાની છોકરીઓની આ રીતની રીંગ હોય તે નાના છોકરા હોય તો તે અસ્તવ્યસ્ત કરી નાખતા હોય તો તેના માટે આપણે આ રીતે એક મોટી પિન લઈને તેમાં પણ આ રીતે આપણે સરસ મજાની આ રીંગ ગોઠવી લેવાની છે જેથી કરીને આપણે ગોતવી સહેલી પડે અને આપણે બહાર ગામ જાય ત્યારે પણ આ રીંગ આ રીતે સાથે લઈ જઈ શકીએ છીએ।